ધોરાજીથી ફરેણી સુધીનો રોડ 2 વખત ડામરનું કામ કરવામાં આવ્યું હતું, પણ ફરેણીથી નાની પરબડી જવાનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં પડી ગયો હોય આજ દિન સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ફરેણીથી નાની પરબડી માટેનો 4 કિલોમીટરનો મુખ્ય રસ્તો ખળભળાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. નાની પરબડીથી ધોરાજી જવા માટે આ રસ્તો અતિ બિસ્માર થઈ ગયો હોય, પણ તંત્ર દ્વારા આ ખરાબ રસ્તામાં હાલ તો કોઈ જ સમારકામ કરવામાં આવતું નથી. અપડાઉન કરનાર વ્યક્તિઓને અને રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ મુખ્ય રસ્તો લોકોની માથાનો દુખાવો સમાન બની ગયો છે. મસમોટા ખાડાઓ અને યોગ્ય રીતે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. નાના મોટા અકસ્માતોનો ભય પણ સતાવે છે. જો આ રસ્તા પર ધ્યાન રાખી વાહન ન ચલાવીએ તો ભારે અકસ્માત સર્જાય છે. ત્યારે લોકો એક ગામથી બીજા ગામ તરફ જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. લોકોની એક જ માંગ છે કે ફરેણીથી નાની પરવડી સુધીનો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે. મારું નામ ધવલ પાઘડાર, ગામ નાની પરબડી. નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે. મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી. સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે, અને મારે વાડીનું કાયમી અપડાઉન છે. ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે. તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતાં સારો છે, અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે, અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો. અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે. મારું નામ પંકજ મુરજી છાસિયા, ગામ નાની પરબડી. અમે રોજ ધોરાજીથી અપડાઉન કરી છીએ, કામમાં જતા હોય, અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે. કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી, અને ફરેણીથી ધોરાજી પાક્કો બની ગયેલ છે. અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી. અમારે રોજ અવર જવર કરવી હોય, તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે. તો અમારે શું કરવું, એના માટે કંઈક ધ્યાન દે તંત્રને. મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે, નવો કરી આપે, તો અમે રોજ કામ કરી શકીએ. અકસ્માતમાં કેવી તકલીફ પડે છે? અકસ્માતમાં સામસામા 2 સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી. તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું? શું તમારી માંગણી છે? અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે, તેથી કરી અમારે કોઈ બીમાર થયું હોય તો ઓચિંતા લઈ જવું હોય તો કાંઈ તકલીફ ન થાય. પાઘડા શૈલેષ બાવનજી, ગામ નાની પરબડી. રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે. ફરેણી સુધી ડામર થઈ ગયો, એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે. સરેડા થઈ ગયા છે, એની હિસાબે વધારે તકલીફ પડે. અકસ્માત થાય. શું કહેશો તમે? ફરેણી સુધી થી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? તમારી શું માંગણી છે? અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.